નમસ્કાર, પાટનગર નેટવર્ક ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું દિવ્યા આપની સાથે। નજર કરીશું ગુજરાત અપડેટ ન્યૂઝ પર। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ડભોઈની દુકાનમાં બુકાનીધારી લૂંટારા ત્રાટક્યા। શ્રીરામ ટિમ્બર્સ એન્ડ સેટરિંગ દુકાનમાં બની છે લૂંટની ગંભીર ઘટના। 4 ઇસમો ઘૂસી આવીને દુકાનમાં તેઓએ લૂંટ ચલાવી હોવાના સમાચાર સામે આવ્યા છે। 45,000ની લૂંટ કરીને દુકાન માલિકને લોહી લુહાણ કર્યો હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। દુકાન માલિકની હાલત અતિ ગંભીર છે। ઇજાગ્રસ્ત માલિકને વડોદરા એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। પીઆઈ ડીવાયએસપી એલસીબી એસઓજી સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ડભોઈથી આપણે જણાવી દઈએ કે ડભોઈની એક દુકાનમાં બુકાનીધારી લૂંટારાઓ ત્રાટક્યા હોવાના સમાચાર સામે આવ્યા। શ્રીરામ ટિમ્બર્સ એન્ડ સેટરિંગ દુકાનમાં બની છે લૂંટની આ ગંભીર ઘટના। 4 જેટલા ઇસમો દુકાનમાં ઘૂસી આવ્યા હતા અને દુકાનમાં લૂંટ ચલાવી હતી। 45,000ની દુકાનમાં લૂંટ કરીને દુકાન માલિકને લોહી લુહાણ પણ કર્યો છે। आगे વધુ માહિતી આપવા માટે આપણી સાથે વિકાસ ચતુર્વેદી જોડાયા છે। જી વિકાસ, આપણે પૂછવા માંગીશ કે ડભોઈમાં લૂંટનો બનાવ બન્યો છે, શું છે વધુ વિગત? જી ઓકે બેન, એમાં ડભોઈ વેગા ચોકડી નજીક શ્રીરામ લાકડાની દુકાન છે। એમાં ગત રાત્રે રોજ 4 ઈસમ જેટલા ઈસમો દુકાનમાં દુકાનદારને ધારને માર મારી છે અને લૂંટ ચલાવી હતી। જે દુકાનદારને આશરે 45,000 જેટલી રકમ તથા મોબાઈલની લૂંટ ફરાર થયા। દુકાનદારને સારવાર અર્થે વડોદરા એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જેમાં પીઆઈ ડીવાયએસપી એસઓજી સહિત ટીમો ઘટનાસ્થળ પર પહોંચીને આગળની તપાસ હાથ ધરી છે। જી, ઇજાગ્રસ્ત દુકાનદાર દ્વારા કોઈ પ્રકારનું નિવેદન સામે આવ્યું છે કે કેમ? નથી, એ સારવાર અર્થે વડોદરા હોસ્પિટલમાં છે। જી, આપણે પૂછવા માંગીશ કે 4 ઇસમો દ્વારા લૂંટ ચલાવવામાં આવી ત્યારે લૂંટારો અંગે કોઈ માહિતી સામે આવી છે કે કેમ? નથી, હજુ તપાસમાં છે, પોલીસ તપાસ કરી રહી છે। જી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। મહત્વના સમાચાર ડભોઈથી સામે આવી રહ્યા છે। ડભોઈની દુકાનમાં બુકાનીધારી લૂંટારાઓ ત્રાટક્યા હોવાના સમાચાર પ્રાપ્ત થયા। શ્રીરામ ટિમ્બર્સ એન્ડ સેટરિંગ દુકાનમાં લૂંટની આ ગંભીર ઘટના બની છે, જ્યાં 4 ઇસમો ઘૂસી આવીને દુકાનમાં લૂંટ ચલાવી છે। 45,000ની લૂંટ કરીને દુકાન માલિકને લોહી લુહાણ કર્યા હોવાના સમાચાર સામે આવ્યા। સમયે શ્રીરામ ટિમ્બર્સ છે જે વેગા ચોકડીની નજીક આવેલ છે, ત્યાં દરગારામ પીરારામ સુથાર કે જેઓ છેલ્લા 5-6 મહિનાથી પોતે ટિમ્બરનું કામ અને સેન્ટિંગનો સામાન લે વેચનું કામ કરે છે, તેઓને કોઈક 3થી 4 અજાણ્યા માણસોએ મારી અને તેમની જોડેથી 47,000 જેટલા રૂપિયા અને એક મોબાઈલ ફોનની લૂંટ કરેલાની વિગત જણાઈ આવેલ। તો રાત્રિના દરમિયાન તેઓની ફરિયાદ લેવામાં આવેલ છે અને તેઓને હાલ સારવાર ચાલુ છે। એ દરમિયાન એલસીબીની ટીમ અને સ્થાનિક પોલીસની ટીમ, એસઓજીની ટીમ દ્વારા હાલ તપાસ ચાલુ છે અને એફએસએલ તેમજ ડોગ સ્ક્વોડની મદદ લઈ અને આગળના ગુનાની તપાસ ચાલુમાં છે। ગઈકાલે આશરે 10:30 વાગે રાત્રિના સમયે શ્રીરામ ટિમ્બર્સ છે જે વેગા ચોકડીની નજીક આવેલ છે, ત્યાં દરગારામ પીરારામ સુથાર કે જેઓ છેલ્લા 5-6 મહિનાથી પોતે ટિમ્બરનું કામ